અમદાવાદ શહેરમાં પહેલો પ્રકાશ 1915માં ફેલાયો હતો. સપ્ટેમ્બર 1915માં 268 સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામાં આવી હતી અને એની પાછળ એક વાર્તા છે. તો વાત એમ છે કે વર્ષો પહેલા ટાઉન વોલ ફંડ કમિટીએ કોટનું રિપેરિંગ કામ પૂરું કર્યું. એના પછી પોળમાં ફાનસ દ્વારા રાત્રે પ્રકાશ ફેલાવવામાં આવતો. પછી 1857માં જવાબદારી મ્યુનિસિપાલિટીના માથે આવી. વીજળી મેળવવા માટે અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીની સ્થાપના 1913માં થઈ હતી, પણ વીજળી ઉત્પાદન પાછળથી થયું. શહેરમાં વીજળીના દીવા આવશે એવી ચર્ચા થતા કહેવાતા શુભચિંતકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો. વીજળી એક ડાકણ છે, તે શહેરનો નાશ કરશે એવી ભ્રમણા અને અફવાઓને શહેરમાં ફેલાવવામાં આવી. વળી બધી ચર્ચાઓના અંતે એસી પાવર સપ્લાય કોર્પોરેશનના ડ્રેનેજ અને વોટર સપ્લાય વિભાગમાં લાવવામાં આવ્યો. આ માટેના પ્રથમ પાવર સ્ટેશન 94 કિલોવોટ જનરેટિંગ મશીનના 3 સેટ ફેબ્રુઆરી 1915માં શાહપુર વિસ્તારમાં નાખવામાં આવ્યો હતો. મ્યુનિસિપાલિટીએ 268 સ્ટ્રીટ લાઇટ સપ્ટેમ્બર 1915માં શરૂ કરી. શહેરમાં પ્રકાશ પથરાયો, લોકોનો ડર ઓછો થયો અને 2560 જેટલા વ્યક્તિઓએ ઘરોમાં જોડાણ લીધા. 1932માં શાહપુરથી પાવર સ્ટેશન સાબરમતી વિસ્તારમાં ખસેડવામાં આવ્યું. આગળ જતા વિસ્તૃતિકરણ થયું. હાલમાં આ જગ્યાએ કંપનીના ઓફિસરોના રહેઠાણ છે.